નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે 2 બાળકીના મોત થયા હતા। આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં ગઈકાલે FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી। ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા। તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નિપજ્યા હતા। ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે। ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા। તો મૃતક બાળકીઓના ઘરમાં પણ ગઈકાલે FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી। એ સાથે જ ચાદર, કપડાં, ખીરું ભરવામાં આવ્યું હતું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે। આ ઉપરાંત માતા પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા, જ્યારે ડોક્ટરે પોલીસને બાળકીના ફીડિંગ અને આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે। આ મામલે L ડિવિઝન ACP DV રાણાએ જણાવ્યું હતું કે ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે 2 બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર નીકાળ્યો હતો, જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો। આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદ્યું હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે। તો ડેરીમાંથી ખીરું ખરીદનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝનિંગ થયું નથી, જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે। વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોસાનું ખીરું લીધું ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યા છે। પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનિટરિંગ કરશે। ઢોસાનું ખીરું લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંક રોકાયો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ થશે। આ સિવાય ડેરીથી લઈ અને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે તેના તમામ ફૂટેજ ચેક કરાશે। પોલીસનું માનવું છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહીં થતાં અંતે કંઈક અજુગતું બન્યું હોય તેવી પોલીસને આશંકા છે।